હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 15મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડિવાઈડ. તેનો સ્પેલિંગ છે DIVIDE. ડિવાઈડ એટલે વહેંચવું. ઉદાહરણ તરીકે, ધ ટીચર ડિવાઇડેડ ધ ક્લાસ ઇન્ટુ ગ્રુપ્સ. શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યો. આજનો બીજો શબ્દ છે ગેધર. તેનો સ્પેલિંગ છે GATHER. ગેધર એટલે ભેગું કરવું. ઉદાહરણ તરીકે, ધે ગેધર્ડ ઇન્ફોર્મેશન ફ્રોમ ઓલ સોર્સિસ. તેમણે બધા સ્ત્રોતોમાંથી માહિતી ભેગી કરી. ત્રીજો શબ્દ છે ઇગ્નોર. તેનો સ્પેલિંગ છે IGNORE. ઇગ્નોર એટલે અવગણવું. ઉદાહરણ તરીકે, વી શુડ નોટ ઇગ્નોર સ્મોલ મિસ્ટેક્સ. આપણે નાની ભૂલો અવગણવી જોઈએ નહીં. ચોથો શબ્દ છે પ્લાન. તેનો સ્પેલિંગ છે PLAN. પ્લાન એટલે યોજના બનાવવી. ઉદાહરણ તરીકે, ધે પ્લાન અ ટ્રીપ ફોર નેક્સ્ટ મંથ. તેમણે આગામી મહિને પ્રવાસની યોજના બનાવી. પાંચમો શબ્દ છે ઇન્ક્લુડ. તેનો સ્પેલિંગ છે INCLUDE. ઇન્ક્લુડ એટલે સામેલ કરવું. ઉદાહરણ તરીકે, ધ લિસ્ટ ઇન્ક્લુડ્સ ઓલ નેમ્સ. યાદીમાં બધા નામ સામેલ છે. મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડિવાઈડ એટલે વહેંચવું, ગેધર એટલે ભેગું કરવું, ઇગ્નોર એટલે અવગણવું, પ્લાન એટલે યોજના બનાવવી, ઇન્ક્લુડ એટલે સામેલ કરવું. આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.